નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાવિકના સ્વાધ્યાય પોથીનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોતા હતા। 14મું ચેપ્ટર, બીજું ચેપ્ટર એ આપણે જોઈ લીધું છે। ત્રીજા ચેપ્ટરનો એક વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો, ના જોયો હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો। તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, હેતુલક્ષીમાં પણ। ફરીથી એક વખત હું તમને ફટાફટ સમજાવી દઉં। બે સમીકરણ આપેલા હશે, બે સમીકરણ ઉપરથી a1/a2 b1/b2 c1/c2 શોધી લીધું। એના પછી સરસ મજાની આ 3 શરતો છે। જો પહેલું બીજું સરખું ના હોય છેદતી રેખાઓ, 3 એ 3 સરખા હોય સંપાતી રેખાઓ, પહેલું બીજું સરખું હોય ત્રીજું સરખું ના હોય તો સમાંતર ઉકેલ નહીં મળે। ખબર ના પડે તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોઈ લેજો, તમને 100% ખબર પડી જશે। આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો પ્રશ્ન। 1 થી 5 આપણે પહેલા વિડીયોમાં જોઈ લીધા હતા। ચલો સરસ મજાનો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ક્વેશ્ચન શું લખેલો છે? તમે કહેશો કે જો કોઈ સંખ્યાનું દશકનું સ્થાન y અને એકમનું સ્થાન x હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે। તો તમે જેમ કે અહીંયા હું લખું વિદ્યાર્થી મિત્રો 35 એટલે કે 35, તો એમાં વિદ્યાર્થી મિત્રો જે 5 છે એને કયો અંક કહેવાય? એકમનો અંક કહેવાય। કયો અંક કહેવાય? એકમનો અંક કહેવાય। અને જે વિદ્યાર્થી મિત્રો 3 લખેલા છે એને કયો અંક કહેવાય? દશકનો અંક કહેવાય। બરાબર, તો તમારે આ જો 35 લાવવા હોય તો આપણે શું કરવું પડે? એના માટેનું સૂત્ર છે 10। અહીંયા તમારે લખવાનો વિદ્યાર્થી મિત્રો દશકનો અંક। બરાબર, હું ખાલી દશક લખું છું, તમે સમજી લેજો। 10 કેમ લખ્યા? કારણ કે દશકના અંકની સ્થાન કિંમત વિદ્યાર્થી મિત્રો 10 હોય અને એકમના સ્થાનની કિંમત કેટલી હશે? 1, એટલે 1 ના લખો તો ચાલે વિદ્યાર્થી મિત્રો। તો સરસ મજાનું સૂત્ર યાદ રાખજો, 10 એના સાથે દશકનો અંક આવશે પ્લસ 1 ના લખીએ તો ચાલે તો એકમનો। તો અહીંયા તમે જો દશકનું સ્થાન શું છે? y, આપણે દશકની જગ્યાએ કેટલા લખવાના? y લખવાના। અને એકમનું સ્થાન શું છે? x, તો આપણો જવાબ શું થશે? 10y પ્લસ x। દશકને 10 વડે કેમ ગુણ્યા? દશકના અંકની સ્થાન કિંમત 10 હોય। તમે યાદ કરો, જ્યારે તમે નાના હતા ને તમને એમ કે 5 4 3 2, એમાં જે 4ની સ્થાન કિંમત શું થાય? તો તમે શું કરતા હતા? તમને આટલું યાદ હશે કે 4 લખવાના, એના પછી 2 અક્ષર છે તો આપણે 2 0 લગાવી દેતા હતા, હે ને વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હશે, કારણ કે આ વિદ્યાર્થી મિત્રો શેનું સ્થાન થાય? 100 નું સ્થાન થાય। અને 100 વડે ગુણવા પડે તો 100 ને 4 વડે ગુણીએ તો 400 થઈ ગયા। તો 3 વિદ્યાર્થી મિત્રો દશકનું અંક છે તેને 10 વડે ગુણવા પડે તો 10 તરી કેટલા થશે? 30 થશે। બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જે 7મા નંબરનો પ્રશ્ન છે એ તમને ઓપ્શન આપેલા છે, તો ઓપ્શનથી પણ ખબર પડી જાય। હું તમને એમ કહું કે x + y = 0, એનો મતલબ શું થશે કે x અને y નો સરવાળો કરીશું ને તો જવાબ 0 આવશે। આને તમે લોપની રીતથી, આદેશની રીતથી ઉકેલી શકો છો, પણ એવું કરવાની કંઈ જ જરૂર નથી। હું તમને એમ કહું કે x અને y એ બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 0 આવશે, એ મને ખબર છે। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો x = 1 અને y = 2, આ બંનેનો સરવાળો કરીએ તો 2 ને 1 કેટલા થશે? તમે કહેશો સર 2 ને 1 તો 3 થાય, તો એ ઓપ્શન ના આવે। સી ઓપ્શન જો -2 અને -2 એનો સરવાળો કરીશું તો -4 થઈ જાય, તો એમાં પણ 0 નથી આવતું। ઓપ્શન ડી માં 1 - 2 કરીશું તો -1 આવશે। અને બી માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 - 2, તો 2 - 2 કરીશું તો જવાબ 0 આવશે। તો ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર। પહેલામાં એના ઉપરનામાં શું હતું? 10y + x હતું। ચોથો પાંચમો આપણે પહેલા ભાગમાં જોયો હતો। ચલો છઠ્ઠો પણ વિદ્યાર્થી મિત્રો જે 8મો પ્રશ્ન છે એ પણ છઠ્ઠાના જેવો જ છે। મેં તમને હમણાં જ કીધું હતું કે દશકના અંકને કેટલા વડે ગુણવાના? 10 વડે ગુણવાના। તો અહીંયા દશકનો x છે તો આપણે 10 ને કેટલા વડે ગુણીશું? એટલે કે x ને કેટલા વડે ગુણીશું? 10 વડે। અહીંયા મેં તમને કીધું છે ને દશકના અંકને 10 વડે ગુણવાનું, ત્યાં દશકનો અંક x છે તો x ને કેટલા વડે ગુણી દીધું? 10 વડે ગુણી દીધું। અને એકમનો અંક શું છે? 4, તો એને તો 1 વડે ગુણીએ તો 10x + 4 આપણો શું થઈ જશે? આન્સર થઈ જશે। તો અહીંયા આપેલું છે ઓપ્શન નંબર બી। સરસ મજાના 3 વિકલ્પો હતા। ખબર પડી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો। ચલો એના પછી પહેલા નંબરનો ખાલી જગ્યા આપણે જોઈએ।
એમાં તમને બે સમીકરણ આપેલા છે અને અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો x + y શોધો. તો આને પણ વિદ્યાર્થી મિત્રો લોપની રીતથી કે આદેશની રીતથી કરવાની જરૂર નથી. તો તમે કહેશો સર કઈ રીતના કરવાનું, ચલો હું તમને શીખવાડું. પહેલું સમીકરણ શું છે, 2x + 3y = 7. તો અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોજો. 2x + 3y = 7. તમે કહેશો સર અમને તો લખતા આવડે છે. ચલો બીજું સમીકરણ 3x + 2y = 3. તો હું લખી દઉં 3x + 2y = 3. આપણે શું શોધવાનું છે, x + y શોધવાનું છે. તો અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો x + y આપણે શોધવાનું છે. તો શું કરીશું, ડાયરેક્ટ સરવાળો કરીશું. શું કરીશું, ડાયરેક્ટ સરવાળો કરીશું. સર કઈ રીતના, તો 2 ને 3 કેટલા થાય, તમે કહેશો 5x, 3 ને 2 કેટલા થાય 5y, 7 ને 3 કેટલા થાય 10 થાય. આપણે ડાયરેક્ટ સરવાળો કર્યો. હવે આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 5 ને શું કરી લઈશું, સામાન્ય એટલે કે કોમન લઈ લઈશું. તો અંદર શું વધશે, x + y અને 10 m ના m. આ બંને વચ્ચે શેનો સંબંધ છે, ગુણાકારનો. તો 5 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારમાં જતા રહેશે. અને હવે તમને ખબર છે 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે, 5 દુ 10. તો x + y ની કિંમત આપણને કેટલી મળી, 2 મળી વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ શું આવશે, 2 આવશે. તમે કહેશો સર અમને ખબર કઈ રીતના પડે કે આવું કરવાનું. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો હું તમને હિન્ટ પણ આપી દઉં છું. જ્યારે પણ તમને x નો સહગુણક સરખો હોય એ y ના સહગુણક જોડે, પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણમાં ક્રોસનું તમારે જોઈ લેવાનું. આ રીતના તમારે ક્રોસમાં કેવું આપેલું હોય, સરખું આપેલું હોય ને, ત્યારે તમને કાં તો x શોધવાનું કીધું હશે, y શોધવાનું કીધું હશે, x + y અથવા તો x - y કીધું હશે. તો આ પ્રમાણે તમારે ડાયરેક્ટ સરવાળો અથવા ડાયરેક્ટ બાદબાકી કરી દેવાની. આઈ હોપ તમને ખબર પડી હશે. ચલો એના પછીનો ક્વેશ્ચન છે કે પ્રમાણિત સ્વરૂપે લખવાનું. તો પહેલા ભાગમાં એક ક્વેશ્ચન મેં તમને કરાયો હતો, ફરીથી હું તમને કરાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો જેથી તમારું રિવિઝન થઈ જાય. શું લખેલું છે, x/2 - y/3 = 1. તમને આવું આપેલું છે અને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે, પ્રમાણિત સ્વરૂપમાં. તો પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, ax + by + c = 0. આને શું કહેવાય, પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો આ સમીકરણને આ સમીકરણના જેવું દેખાવું જોઈએ. તો એના માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, લસા લેવાનું. શું લેવાનું, લસા. એકના નીચે કંઈ નથી તો શું લખી દેવાનું, 1 લખી દેવાનું. તો 2, 3 અને 1, આનો લસા 6 આવશે. એના માટે નીચે 6 લાવવા પડે. તો 1 ને કેટલા વડે ગુણવા પડે, 6 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાના, 6 વડે. 3 ને 6 કરવા હોય તો 2 વડે ગુણવા પડે. તો ઉપર પણ 2 વડે ગુણવાના. 2 ને 6 કરવા હોય તો 3 વડે ગુણવા પડે. તો ઉપર પણ 3 વડે ગુણવાના. આ નીચેના 3 દુ 6, 3 દુ 6 બધી જગ્યાએથી કટ કરી દેવાના. તો ઉપર શું વધ્યું, 3x વધ્યું. અહીંયા શું વધ્યું, 2y વધ્યું. અને 6 × 6 જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આના જેવું. તો 3x - 2y - 6 = 0. આવો જવાબ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં y ની કિંમત શોધવાની છે. તો મેં તમને હમણાં જ આ દાખલો કરીને બતાવ્યો, બરાબર, કે કઈ રીતના શોધવાનું. તો આના જેમ જ તમારે જોવાનું છે. તો આપણે ત્રીજા ભાગમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. બીજું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે, એનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.